આજકાલ એક મૂવી આવી છે, ખબર નહીં લોકો થિયેટરમાં જાય છે અને જોવા બેસે છે. આમ તો લગભગ બધા યુવાધન જ આપણું જોવા જઈ રહ્યું છે અને અંદર જઈને શું જોઈ લે છે તે ખબર નથી પડતી કે રોવા માંડે છે, બેભાન થઈ જાય છે અને શું શું થઈ રહ્યું છે એ લોકોને ખુદને ખબર નથી પડતી. મેં તો જોઈ નથી, પણ આ બધું મેં ખાલી સોશિયલ મીડિયા ઉપર જોયું કે આ મૂવી જોયા પછી બધાને આવું આવું થઈ રહ્યું છે. શું એટલું બધું દુઃખી પિક્ચર છે? એટલું બધું દુઃખ છે એની અંદર કે માણસો દુઃખ જોઈ નથી શકતા અને આપણું યુવાધન આટલું બધું ઇમોશનલ થઈ ગયું છે કે કોઈનું દુઃખ નથી જોઈ શકતું. તો હું એટલું જ કહેવા માગું છું આ યુવાધનને કે તમને થિયેટરમાં જ કેમ આટલું બધું દુઃખ જોવા મળે છે અને થિયેટરમાં જ તમે કેમ ઇમોશનલ થઈ જાઓ છો? તમે જ્યારે થિયેટરની બહાર આવો છો ત્યારે થિયેટરની બહાર ઘણું બધું દુઃખ છે. કોઈ બાળકો ભીખ માગી રહ્યા છે, કોઈને 2 ટાઈમનું જમવાનું નથી મળતું, કોઈ પિતાને પોતાના સંતાન માટે ઘણું બધું કરી છૂટવું છે પણ એમની પાસે રોજગારી છીનવાઈ ગઈ છે, તો એમની પાસે રોજગારી નથી. ઘણું બધું ઇમોશનલ થવાનું દુનિયામાં પણ છે, માત્ર થિયેટરમાં જ નથી. તો શું તમે આ થિયેટરમાં જોઈને તમે ઇમોશનલ થઈ શકો છો? એ બહારની દુનિયામાં તમે નથી થઈ શકતા? ત્યાં કેમ કોઈનું દુઃખ જોઈને તમે બેભાન નથી થતા કે કોઈનું દુઃખ જોઈને એટલું બધું રોતા નથી? ત્યાં તો તમે લોકો ઇગ્નોર કરીને આગળ નીકળી જાઓ છો. તો હું એટલું જ આપણું યુવાધનને કહેવા માગું છું કે માત્ર ને માત્ર સ્ક્રીન ઉપર જે સ્ટોરી બતાવવામાં આવી રહી છે એ સ્ટોરીને જોઈ અને તમે જેટલા દુઃખી થાવ છો એટલું જ દુઃખની ભાવના તમે બહારની દુનિયામાં રાખો અને એમને મદદ કરવાની પણ ભાવના રાખો. માત્ર થિયેટરમાં જઈને તમારા આંસુને વેડફોમાં, આ આંસુને બચાવો, આ આંસુને એક તાકાત રૂપે અંદર ભરો, એની એક આગ બનાવો અને એ આગ બનાવી અને એક આગને એવી જગ્યાએ યુઝ કરો કે જ્યારે તમને જરૂર પડે ત્યારે એ આગને તમે બહાર કાઢી અને દુનિયાની અંદર તમે કંઈક કરી છૂટો. તમારા માતા પિતાના સપના પૂરા કરી શકો. નહીં કે થિયેટરમાં જઈ અને આવી રીતની સામાન્ય વસ્તુની અંદર જોઈને તમે ઇમોશનલ થઈ જાઓ અને રોવા માંડો અને બેભાન થઈ જાઓ. શું આપણે આટલા બધા નબળા બની ગયેલા છીએ? તો આપણું યુવાધન આટલું બધું નબળું થતું જાય છે કે સ્ક્રીન ઉપર જોઈને આટલું દુઃખી થઈ જાય છે? કેમ બહારની દુનિયાનું દુઃખ દેખાતું નથી આપણી યુવાધનને? હું આટલું જ કહેવા માંગુ છું યુવાધનને કે બહારનું દુનિયાનું દુઃખ જોવો અને ત્યાં જો મદદ થઈ શકતી હોય તો અને કરો, અથવા તો કંઈ ન થઈ શકે તો 2 આંસુ તો વહાવી શકો છો, ત્યાં પણ એ લેખે લાગશે.